નમસ્કાર મિત્રો. તો આ વિડીયોમાં આપણે ઓબીસી સમુદાયના હક અધિકારો, ઓબીસી સમુદાયને થઈ રહેલ અન્યાય બાબતે, ઓબીસી સમુદાયના ઉમેદવારોને સરકારની વિવિધ ભરતીમાં થઈ રહેલ અન્યાય બાબતે ટૂંકમાં ચર્ચા કરીશું. તો મિત્રો, ઓબીસી સમુદાય હવે પોતાના હક અધિકારો માટે અને થઈ રહેલ અન્યાય બાબતે જાગૃત થઈ રહ્યો છે. ઓબીસી સમુદાયના લોકો જાગૃત થઈ રહ્યા છે. બસ જો કોઈ જરૂર હોય તો તે છે સંગઠિત થઈને પોતાના હક અધિકારો બાબતે અને થઈ રહેલ અન્યાય બાબતે અવાજ ઉઠાવવાની, લડત આપવાની. હવે સમય આવી રહ્યો છે કે ઓબીસી સમુદાય જાગૃત બને, શિક્ષિત બને અને સંગઠિત થઈને પોતાના હક અધિકારો માટે અને થઈ રહેલ અન્યાય બાબતે લડત આપે અને અવાજ ઉઠાવે. ઓબીસી સમુદાય, આપણો આ ઓબીસી સમુદાય જુદા જુદા નાના મોટા સમાજોમાં વહેંચાયેલો છે. તેથી જરૂર છે કે આ નાના મોટા સમાજો જે વહેંચાયેલા છે તે એક થાય અને સંગઠિત બને અને હક અધિકારો માટે અને થઈ રહેલ અન્યાય બાબતે લડત આપે, તો જ આ લડત સફળ થશે. આપણા એસસી, એસટી અને ઓબીસી સમુદાય સાથે વર્ષોથી કોઈકના કોઈક પ્રકારે અન્યાય થઈ રહ્યો છે. આ સમુદાય આપણો ક્યાંક જાતિવાદનો ભોગ બન્યો છે, તો ક્યાંક વર્ણ વ્યવસ્થાનો ભોગ બન્યો છે, તો ક્યાંક અન્ય રીતે પણ આ સમુદાય સાથે અન્યાય થયો છે. કેટલાક લોકોએ આપણા સમુદાયના હક અને અધિકારોને છીનવવાનો સફળ પ્રયત્ન કર્યો છે. સમાજને તેના હક અને અધિકારોથી, સમુદાયને તેના હક અને અધિકારોથી વંચિત રાખીને પાછળ રાખવામાં આવ્યો છે. આથી વર્ષોથી થઈ રહેલા અન્યાયના કારણે આપણો ઓબીસી સમુદાય આર્થિક, શૈક્ષણિક, રાજકીય અને સામાજિક રીતે પાછળ રહી ગયો છે. 60% જેટલી વધુ વસ્તી ધરાવતા ઓબીસી સમુદાયની દરેક ક્ષેત્રમાં ભાગીદારી કેટલી? તો બહુ ઓછી. ગુજરાતમાં સૌથી વધુ વસ્તી ધરાવતા ઓબીસી સમુદાયમાં આર્થિક રીતે જોવા જઈએ તો આપણા ઓબીસી સમુદાયના ઉદ્યોગપતિઓ કેટલા? વસ્તીના પ્રમાણમાં વેપારીઓનું પ્રમાણ કેટલું? ભારતના, ગુજરાતના કોર્પોરેટ જગતમાં કોનું શાસન છે? કયા વર્ગનું શાસન છે? કોર્પોરેટ જગતમાં ઓબીસી સમાજનું પ્રભુત્વ કેટલું? તો કે નહિવત. નાના મોટા ઉદ્યોગપતિઓ ઓબીસી, એસસી અને એસટી સમાજના કેટલા? તો બહુ ઓછા. વસ્તીના પ્રમાણમાં બહુ ઓછા. તો આપણા ઓબીસી સમુદાયના કેટલા ક્લાસ 1 અને 2 અધિકારીઓ છે? કેટલા એમબીબીએસ ડોક્ટરો છે? આપણા સમાજનું કેન્દ્ર અને રાજ્ય સરકારની નોકરીઓમાં કેટલું પ્રભુત્વ છે વસ્તીના પ્રમાણમાં? તો વસ્તીના પ્રમાણમાં આપણું સરકારી નોકરીઓમાં પ્રભુત્વ, આપણા સમુદાયનું સરકારી નોકરીઓમાં પ્રભુત્વ ઘણું ઓછું છે. આપણા ઓબીસી સમુદાયના કેટલા નેતાઓ મુખ્યમંત્રી કે મંત્રી બન્યા? આપણા ઓબીસી સમુદાયનું રાજકીય પ્રભુત્વ કેટલું? બહુ ઓછું. એમાં આપણા સમુદાય માટે અવાજ ઉપાડતા નેતાઓ કેટલા? બહુ ઓછા. સૌથી વધુ વસ્તી ધરાવનાર, એટલે લગભગ 60% વસ્તી ધરાવનાર ઓબીસી સમુદાયની સત્તામાં ભાગીદારી નહિવત છે, જે દુઃખદ અને ચિંતાજનક બાબત છે. તો આપણા ઓબીસી સમાજને શૈક્ષણિક, આર્થિક અને રાજકીય રીતે સક્ષમ બનાવવા માટે આપણે શિક્ષિત થવું પડશે અને જાગૃત થવું પડશે. રાજકીય રીતે પણ આપણે જાગૃત થવું પડશે. તો આર્થિક રીતે સક્ષમ થવા માટે, ઉદ્યોગો ચાલુ કરવા માટે આપણા સમાજ પાસે પૂરતા સંસાધનો કે પીઠબળ નથી કે આપણે ઉદ્યોગો ખોલી શકીએ. આપણી તો નાના નાના વેપાર કરવાની કદાચ ક્ષમતા છે, તે પણ આપણો મોટા ભાગનો સમાજ એટલો વંચિત છે તો નાના નાના વેપાર પણ કરી શકે તેમ નથી. આર્થિક અને રાજકીય રીતે પણ એટલો સક્ષમ નથી કે તે ઉદ્યોગ વેપાર કરી શકે. બીજો રસ્તો છે કે આપણા સમાજના લોકો સરકારી નોકરીમાં જોડાય તો તે આર્થિક રીતે, શૈક્ષણિક રીતે સક્ષમ બને. પરંતુ ત્યાં પણ આપણા સમાજના વધુ યુવાનોને નોકરી લાગતા રોકવા માટે કેટલાક ઈરાદાપૂર્વકના કૃત્યો થઈ રહ્યા છે, ષડયંત્રો થઈ રહ્યા છે. આપણા ઓબીસી સમાજના યુવાનો સરકારી નોકરી કેમ ઓછા પ્રમાણમાં મેળવે છે? તે માટે કેટલાક ષડયંત્રપૂર્વકના કારણો જવાબદાર છે. તો એમાં પ્રથમ જોવા જઈએ તો આપણા સમાજને વસ્તી પ્રમાણે અનામત મળતી નથી. આપણા સમુદાય, ઓબીસી સમુદાયની વસ્તી લગભગ 60% છે, પરંતુ આપણને અનામત મળે છે 27%ની આજુબાજુ ગુજરાતમાં, જે ઘણી ઓછી છે, જે વસ્તીના પ્રમાણમાં ઘણી ઓછી છે. જ્યારે લગભગ 16% વસ્તી ધરાવતા
એસટી સમાજને 15% જેટલી અનામત મળે છે, જ્યારે લગભગ 60% વસ્તી ધરાવતા એસસી સમાજને પણ 60% અનામત મળે છે. આ સમાજો એસટી અને એસટી સમાજ સાથે પણ વર્ષોથી અન્યાય થઈ રહ્યો છે. ઓબીસી સમુદાયની અનામતનો ઇતિહાસ જોવા જઈએ તો ભારતમાં બંધારણના અમલ બાદ 1994માં ઓબીસી સમુદાયને 27% જેટલી અનામત મળી અને શૈક્ષણિક સંસ્થાઓમાં 2006માં ઓબીસી સમુદાયને અનામત મળી. 1994માં જ્યારે ઓબીસી સમુદાયને અનામત મળી ત્યારે ઓબીસી સમુદાયમાં 82 જેટલી જાતિઓનો સમાવેશ થતો હતો, પરંતુ ધીમે ધીમે તેમાં 64 જેટલી નવી જાતિઓ ઉમેરવામાં આવી. આમ છતાં પણ ઓબીસી સમુદાયની અનામતની ટકાવારી તો 27% જ રહી. આમ નવી 64 જાતિઓ ઉમેરાતા ઓબીસી સમુદાયની કુલ જાતિઓ 146 થઈ અને ઓબીસી વસ્તીની ટકાવારી પણ વધીને લગભગ 60%ની આજુબાજુ થઈ ગઈ. પરંતુ ઓબીસી અનામતની ટકાવારી તો 27% જ રહી. આથી પણ ઓબીસીને વસ્તીના પ્રમાણમાં 60%ની આજુબાજુ અનામત મળવી જોઈએ. આ ઉપરાંત ઈડબ્લ્યુએસ બિન અનામત વર્ગની વસ્તી લગભગ 20%, 15-20% જેટલી જ છે. તેમને પણ આર્થિક પછાતપણાના આધાર પર 10% અનામત આપી દેવામાં આવી છે અને એ લોકો આપવાના ખેલ પાડે તે જુદો. પરંતુ ઓબીસી સમાજની વસ્તી લગભગ 60% છે અને તેમને અનામત માત્ર 27% જ આપવામાં આવ્યું છે, જે વસ્તીના પ્રમાણમાં ઘણું જ ઓછું છે. ઓબીસી સમુદાય સાથે પણ વર્ષોથી કોઈક ને કોઈક રીતે અન્યાય થઈ રહ્યો છે. ઓબીસી સમુદાય પણ વર્ષોથી અન્યાયનો ભોગ બન્યો છે અને પછાત રહ્યો છે. વળી આટલું ઓછું હોય તેમાંય હમણાંથી ઓબીસી સમુદાયને આપવામાં આવતી 27% અનામતમાંથી રોસ્ટરના નામે ખેલ પાડીને 27%થી પણ ઘણી ઓછી સીટો આપવામાં આવે છે, જે છેલ્લી કેટલીક ભરતીઓની અનામતની સીટોની ગણતરી કરતા માલુમ પડે છે. આથી ઓછું હોય તો જીપીએસસીની ભરતીમાં ઇન્ટરવ્યુની જાતિવાદી પ્રથામાં ઇન્ટરવ્યુમાં એસસી, એસટી અને ઓબીસી સમુદાયના ઉમેદવારોને અત્યંત ઓછા ગુણ આપીને નોકરીમાં સિલેક્ટ કરવામાં આવતા નથી અને ઓપનમાં સિલેક્ટ થતા અટકાવવામાં આવે છે, જેથી એસસી, એસટી અને ઓબીસી સમુદાયના ઉમેદવારો ઓછામાં ઓછા નોકરી લાગી શકે અને ખાસ સમુદાયના લોકોને ઇન્ટરવ્યુમાં વધુ ગુણ આપીને તે લોકો વધુમાં વધુ નોકરી લાગી શકે તે માટેના પ્રયત્નો કરવામાં આવે છે. એ પ્રકારના ઈરાદાપૂર્વકના કૃત્ય કરવામાં આવે છે. જીપીએસસીની સીધી ભરતીમાં ઇન્ટરવ્યુના માર્ક્સનું વેટેજ 50% છે, જે અત્યંત વધારે છે, જે ખાસ સમુદાયના વર્ગ ધરાવતા લોકો માટે ખેલ પાડવાનું સુરક્ષિત માધ્યમ કે સાધન બની ગયું છે અને આવા ઇન્ટરવ્યુના કારણે એસસી, એસટી અને ઓબીસી સમુદાયના ઉમેદવારોને ખૂબ જ અન્યાય થઈ રહ્યો છે. જીપીએસસીની સીધી ભરતીમાં ઇન્ટરવ્યુ પ્રથા જાતિવાદનો અખાડો બની ગઈ છે. પોલીસની ભરતીમાં પણ હવે એસસી, એસટી અને ઓબીસી સમુદાયના ઉમેદવારોને અન્યાય થાય તે માટેના ઈરાદાપૂર્વકના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. પોલીસની ભરતીમાં 40% ગુણ ગણિત અને રિઝનિંગના છે, જે ખૂબ જ વધારે છે. તેને પરીક્ષામાં દાખલ કરીને અને દોડના ગુણ મેરિટમાંથી બાકાત રાખીને એસસી, એસટી અને ઓબીસી સમુદાયના ઉમેદવારોને અન્યાય કરવા માટેનું આયોજનબદ્ધ ઈરાદાપૂર્વકનું કૃત્ય કરવામાં આવી રહ્યું છે. કારણ કે એસસી, એસટી અને ઓબીસી સમુદાયના ઉમેદવારોનો જે મજબૂત પોઈન્ટ છે, દોડ છે, તેના ગુણ મેરિટમાંથી બાકાત રાખીને અને જે એસસી, એસટી અને ઓબીસી ઉમેદવારોનો વીક પોઈન્ટ છે, ગણિત અને રિઝનિંગ, તેના માર્ક્સનું વેટેજ 40% જેટલું રાખીને અન્યાય કરવાનો ઈરાદાપૂર્વકનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. કારણ કે 40% જેટલું અત્યંત વધારે છે. આપણો કહેવાનો મતલબ એવો નથી કે ગણિત અને વિજ્ઞાનનું વેટેજ, ગણિત અને રિઝનિંગનું વેટેજ પરીક્ષામાં માર્ક્સ હોવા જ ના જોઈએ, પણ આટલું બધું વેટેજ ના હોવું જોઈએ. જીપીએસસી ને ગૌણ સેવા પસંદગી મંડળમાં પણ આટલું બધું ગણિત અને રિઝનિંગનું વેટેજ નથી. તો મિત્રો, એસસી, એસટી અને ઓબીસી સમુદાયનો ઉમેદવાર સારી રીતે મજબૂત હોય છે અને દોડમાં તે સારા એવા માર્ક્સ લાવી શકે તેમ છે. પરંતુ આ દોડના માર્ક્સ
મેરિટમાંથી જ બાકાત રાખીને એસસી એસટીને ઓબીસી સમુદાયના ઉમેદવારોને અન્યાય કરવાનો ઈરાદાપૂર્વકનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત કેટલાક પેપરો પણ લીક થયા નહીં, પરંતુ લીક કરવામાં આવ્યા. અને આ કોણ કરી રહ્યું છે તે પણ એક પ્રશ્ન છે. ગુજરાતની તમામ સહકારી સંસ્થાઓ, બોર્ડ, નિગમોની ભરતી યોગ્ય રીતે અને અનામત નીતિના નિયમોનું પાલન કરીને કરવામાં આવતી નથી. આ બધા જ ષડયંત્રો દ્વારા આપણા એસસી એસટી અને ઓબીસી સમુદાયના ઉમેદવારોને યોગ્ય સંખ્યામાં સરકારી નોકરીમાં લાગતા અટકાવવામાં આવી રહ્યા છે. અને આ બાબતે આપણા ઓબીસી સમુદાયના કેટલાક જાગૃત નાગરિકો દ્વારા અવાજ ઉઠાવવામાં આવી રહ્યો છે. ઓબીસી સમુદાયના લોકો જાગૃત થવા લાગ્યા છે. એટલે મિત્રો, આ ષડયંત્રકારીઓને ખબર પડી ગઈ કે આ લોકો જાગૃત થઈને એક થઈને સંગઠિત થઈને બધા ષડયંત્રો પર પાણી ફેરવી દીશે. જો ઓબીસી સમુદાયના લોકો જાગૃત થઈ જશે અને સંગઠિત થશે તો જે અમારા આ કૃત્યો છે, જે અન્યાય કરવાના અને ખાસ વર્ગને વધુ નોકરી લગાડવાના જે કૃત્યો છે એની પર આ પાણી ફેરવી દેશે અને આપણા પાયા હલી જશે. એમ એટલે જે ખાસ વર્ગના જે વધુ નોકરી લાગે છે એ લોકોના પાયા હલી જશે. જો આ અન્યાય બાબતે ઓબીસી સમુદાય, એસસી એસટીનો ઓબીસી સમુદાય જાગૃત થયો અને અન્યાય બાબતે લડત આપશે તો આ બધા એમના ષડયંત્રો પર પાણી ફરી વળશે. તો એટલે આ લોકોએ બીજું એક ષડયંત્ર રચ્યું કે જે ઓબીસી સમુદાય જાગૃત થઈને એક થઈને હક અધિકારો માટે અને થઈ રહેલ અન્યાય બાબતે અવાજ ઉપાડી રહ્યો છે, લડત આપી રહ્યો છે અને એ સંગઠિત થઈ રહ્યો છે. જેટલી ઓબીસી સમુદાયની વસ્તી એટલી અનામતની ટકાવારી માંગી રહ્યો છે. ધારો કે લગભગ 60% આજુબાજુ ઓબીસી સમુદાયની વસ્તી છે, તો ઓબીસી સમુદાયની અનામતની ટકાવારી લગભગ 60% આજુબાજુ માંગી રહ્યો છે. જીપીએસસીની અન્યાયી અને જાતિવાદી ઇન્ટરવ્યુ પ્રથાનો વિરોધ કરી રહ્યો છે. તેથી આ સમુદાયના ભાગલા પાડી દો, આ ઓબીસી સમુદાયના ભાગલા પાડી દો. એટલે કે 27% અનામત મળે છે એને, એમાં જ પહેલાથી ભાગલા પાડો તો કોઈકને 5% આપો, કોઈકને 10% આપો, કોઈકને 3% આપો, કોઈકને 2%, એમ વધતું ઓછું કરીને વર્ગીકરણ કરીને ઓબીસી સમુદાયનું એને ભાગલા પાડી દો, જેથી કરીને તે એક અંદર લડાય અને એક સંગઠિત થઈને જે એ લોકો ઈરાદાપૂર્વકના કૃત્યો કરી રહ્યા છે, અન્યાય કરી રહ્યા છે ઓબીસી સમુદાય સાથે, તો આ ઓબીસી સમુદાય એક થઈને અન્યાય બાબતે વિરોધ નોંધાવે ના, વિરોધ કરે ના. એટલા માટે એમના પહેલાથી જ ભાગલા પાડી દો. એટલે કે 2 બિલાડી અને વાંદરાની વાર્તા જેવું કરી દો, તો આ ઓબીસી સમુદાય સંગઠિત થાય ના અને અન્યાય થઈ રહ્યો છે જે એના સામે અવાજ ના ઉઠાવે અને એમના જે ઈરાદાપૂર્વકના કૃત્યો છે ખાસ વર્ગને નોકરી વધુમાં વધુ લગાડવાના અને ખાસ વર્ગને ફાયદો કરાવવાને આગળ ચાલી શકે. એટલે આ ભાગલા પાડવા માટે આપણા જ સમાજના કેટલાક લોકોને હાથો બનાવીને આ લોકોએ ઓબીસી વર્ગીકરણનો ખેલ પાડવાનો પ્રયત્ન કરી રહ્યા છે. આપણને એક થતા અટકાવવાનો પણ પ્રયત્ન કરી રહ્યા છે, જેથી આપણો ઓબીસી સમુદાય એક થઈને સમુદાયની જેટલી વસ્તી, ઓબીસી સમુદાયની જેટલી વસ્તી છે તેટલી, એટલે લગભગ 60% વસ્તી છે, તો એ 60% અનામત ના માટે. તેથી એટલા માટે આપણા સમાજનું વર્ગીકરણ કરીને ભાગલા પાડવાનો પ્રયત્ન કરી રહ્યા છે, જેથી સંગઠિત ના થાય, એક ના થાય, અંદરો અંદર લડાય અને થઈ રહેલા અન્યાય બાબતે અને હક અધિકારો માટે અવાજ ના ઉઠાવે, એવા આ લોકોના પ્રયત્નો છે. તેથી આપણી માંગણી પ્રથમ એ જ રહેશે કે પહેલા ઓબીસી સમુદાયની જેટલી વસ્તી એટલી ઓબીસી સમુદાયના અનામતની ટકાવારી. બિન અનામત વર્ગના લોકોના ઉત્કર્ષ માટે બિન અનામત આયોગની રચના કરવામાં આવી છે અને તેમાં અત્યાર સુધી લગભગ 2000 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. કેટલાક સમાજના શિક્ષણ સંકુલો બનાવવા માટે જમીનો ફાળવવામાં આવી છે અને બીજી પણ એમને સહાય કરવામાં આવી છે. જેમ કે સરદાર ધામ બનાવવા માટે જમીન ફાળવવામાં આવી છે અને અન્ય સહાય કરવામાં આવી છે, જે ખરેખર સારી બાબત છે. કોઈ સમાજના શિક્ષણ માટે સહાય કરવામાં આવે એ સારી બાબત છે, પરંતુ તે સામે ઓબીસી સમુદાય માટે કોઈ આયોગની રચના કરવામાં આવી છે? ઓબીસી સમુદાય માટે કોઈ શિક્ષણ સંકુલો બનાવવામાં આવ્યા છે કે કોઈ સહાય આપવામાં આવી છે? તે પણ એક પ્રશ્ન છે. તો આવા કોઈ શિક્ષણ સંકુલો પણ બનાવવામાં આવ્યા નથી મારી જાણ મુજબ.
આ મુદ્દાઓ બાબતે આપણે બનાવેલા આપણા સમુદાયના કહેવાતા નેતાઓ કોઈ જ અવાજ ઉઠાવવા તૈયાર નથી. તો તેમને પણ વિનંતી કે આ બાબતે અવાજ ઉઠાવે અને યોગ્ય રજૂઆત કરે કે ઓબીસી સમુદાયને આ બાબતે અન્યાય થઈ રહ્યો છે અને ઓબીસી સમુદાયના હક અધિકારો માટે આપણા નેતાઓ અવાજ ઉઠાવે એવી પણ વિનંતી છે. તેથી મિત્રો, આપણા એસસી, એસટી અને ઓબીસી સમુદાયના હક અને અધિકારો મેળવવા માટે અને થઈ રહેલા અન્યાય રોકવા માટે આપણે સંગઠિત થઈને લડત આપીએ અને આ બાબતે યથાયોગ્ય પ્રયત્ન કરીએ તો આપણો ઓબીસી સમુદાય શિક્ષિત બને, જાગૃત બને અને સંગઠિત બને અને હક અને અધિકારો માટે અવાજ ઉઠાવે અને જ્યાં જ્યાં ઓબીસી સમુદાયને અન્યાય થઈ રહ્યો છે ત્યાં જોરદાર લડત આપે તેવી આશા સાથે ધન્યવાદ.